તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે જવાનું છે પેટ્રોલ પંપે। તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ પેટ્રોલ પંપે જવા માટે અને પછી ફાઇનલી આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે અને આવીને જોઈ લીધો આપણો હિસાબ અને પછી જોયું તા પંપે બહુ માણા નહોતા અને આપણે નવો ઓઇલનો સ્ટોક આવી ગયો હતો। તો જેમાં પેટ્રોલની પડ્યું, પછી ગેર ઓઇલ અને બ્રેક ઓઇલ ને એવું બધું સ્ટોક આવેલો હતો, તમે જોઈ શકો છો। અને અત્યારે નાયરામાં ભાવ પણ વધી ગયો છે પેટ્રોલ ડીઝલનો। તો હું તમને બતાવું કે કેટલા રૂપિયા વધ્યો છે। તો પેટ્રોલમાં કુલ 5 રૂપિયાનો વધારો અને ડીઝલમાં કુલ 3 રૂપિયાનો વધારો થયેલો છે, તમે જોઈ શકો છો। પછી અત્યારે મંદીના કારણે બહુ ગ્રાહક આવતા નહોતા એટલે આપણે બેઠા હતા અને આજે તો પછી કંઈ બહુ એવું કામ હતું નહીં। પછી આપણે નવરા બેઠા આટા મારતા હતા તો એ બાને એક ખાઈ લીધો એક આપણે માવો અને આપણે પેટ્રોલ પંપે આમ જોતા હતા બધું, તમે જોઈ શકો છો। આ છે અમારો પેટ્રોલ પંપ। પછી કોઈ માણા બહુ આવતું નહોતું ને આજે તો પાવરે પણ હદ કરી નાખી હતી, મતલબ ઘડીકથી આવતો હતો અને જતો હતો। તો આખો દી જનરેટર ચાલુ રાખ્યું હતું એટલે આપણે પછી જનરેટરના બધી બાજુના પાટિયા પણ ખોલી નાખ્યા હતા ને આજે સવારનો પાવર હતો જ નહીં એટલે જનરેટર પણ બહુ ગરમ થઈ ગયું હતું, તમે જોઈ શકો છો। આ છે અમારા પેટ્રોલ પંપનું જનરેટર। તો આપણે બધી બાજુના પાટિયા ખોલી નાખ્યા છે એટલે પવન આવે એટલે જનરેટર થોડુંક ઠંડુ રહે। પછી સાંજકની આવી ગઈ હતી એક ગાડી જેમાં આપણે ડીઝલ નાખી દીધું હતું અને એ ભાઈ ગાડી ચાલુ કરીને જવાના હતા। પછી ફાઇનલી પાવર આવી ગયો એટલે આપણે કરવાનું હતું જનરેટર બંધ। તો સૌથી પહેલાં આવતા રહ્યા આપણે ઇલેક્ટ્રિક રૂમમાં અને અત્યારે જનરેટર ઉપર પંપ ચાલુ હતો તો આપણે પાવર કરી નાખ્યો છે ચેન્જ અને હવે કરવાનું છે આપણે જનરેટર બંધ। પછી આપણે જનરેટર બંધ કરવા ગયા અને અમારે તો જનરેટર સેલ્ફ સ્ટાર્ટવાળું છે એટલે કંઈ ઉપાધિ નથી। પછી પડી ગઈ સાંજ ને નીકળી ગયા આપણે ઘર તરફ જવા માટે। તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો।